વાવ અને થરાદ પંથકમાંથી ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ થતાં જ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર ભાવ કરતાં 600 રૂપિયાથી પણ વધુ સારો ભાવ મળવાને કારણે થરાદ અને ભાભર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને ખરીદ કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિસ્તારના 3500થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 1200થી વધુ ખેડૂતો પોતાની પેપર સાઇઝ અને માલ સફળતાપૂર્વક ભરાવી પણ ચૂક્યા છે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા રોજના 40થી 50 ખેડૂતોને SMS મોકલવામાં આવી રહ્યા છે. જોકે તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે મેસેજ મળ્યાના 24 કલાકની અંદર જ ખેડૂતોએ પોતાનો માલ કેન્દ્ર પર પહોંચાડવાનો રહેશે. ખેડૂતો માટે ટેકાના ભાવે માલ વેચવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. કમ્પ્લીટ હોય તો લઈ લે છે. સમયસર બાજરીનું વજન બીજું કમ્પ્લીટ થાય છે, કોઈ આગળ પાછું હોતી નથી. જો ટોલી વધારે આવી ગઈ હોય તો આ લોકો આપણને ટોકન આપે છે. જેમ કે જેટલા ટોકન તોળાય એટલા આજે તોળે છે, બાકીના કન્ટિન્યુ ટોકન પ્રમાણે બીજા દિવસે બાજરીનું તોલનું વજન કરવામાં આવે છે. અને થરાદ સેન્ટર ઉપર આ બાજરીનું જે સરકાર ખરીદી કરી રહી છે એ કમ્પ્લીટ ઓકે કામકાજ છે, અમને ખેડૂતોને સંતોષકારક છે. ખરીદીમાં ટોટલ 36 ફોર્મ ભરાયા છે. એમાં થરાદ અને બંને તાલુકા આવી ગયા. ટોટલ 3600 ફોર્મ ભરાયા છે. એમાં ડેલી 50 જેવા મેસેજ છૂટે છે ખેડૂતને. અને અત્યાર સુધી 1218 જેવા ખેડૂતોને લાભ મળી ગયેલ છે. જેની ખરીદી ઘટામાં ગણીએ તો 80,000 પ્લસ થાય છે, જે ગત વર્ષોની સરખામણીમાં ઘણા વધારે લાભ મળ્યો છે ખેડૂતોને. ને અત્યારે બી ખરીદી ચાલુ જ છે ને પ્રક્રિયા ચાલુ જ છે ખરીદીની. ખેડૂત સાહેબ કદાચ વધારે ખેડૂતો આવી જાય તો પછી એના પ્રમાણે શું વ્યવસ્થા કરો તમે? એમને અત્યારે એવું જ ચાલુ કર્યું કે આપણે ભાભર સેન્ટર નવું ચાલુ કર્યું છે. ત્યાં અહીંયા ટ્રાફિક ન થાય એટલા માટે તો અમે અન્ય અડધા ત્યાં ફોરવર્ડ કરી નાખીએ ભાભર ખાતે.